હલો વેલકમ ફ્રેન્ડ્સ. તો આ છે ધોરણ 11, બરાબર ને? ધોરણ 11નું આ જે ઇવેલ્યુશન બેઝડ ઓન ક્વેશ્ચન બેંક જુલાઈ 2024, બરાબર, જનરલ સ્ટ્રીમ. તો આપણે જોઈ લઈએ કેવી રીતે આમાં આપણે સોલ્યુશન કરવાનું છે. તો મિત્રો તમને આપેલું જ છે, નો મેલ એમ્પ્યુટી હેડ એવર સ્કેલ એવરેસ્ટ. ફોલ્સ બીજુમાં ટ્રુ આવશે. બેચેન્દ્રી પાલ આમાં ત્રીજુમાં ફોલ્સ આવશે, ચોથુંમાં ફોલ્સ, પાંચમુમાં ટ્રુ, છઠ્ઠુમાં ઓકે. તો છઠ્ઠુમાં આવશે ટ્રુ, 7, 8, 9, 10 બધુંમાં આવશે ફોલ્સ. ઓકે. તો હવે આ નિયરેસ્ટ મિનિંગ તમારા માટે સોલ્યુશન લાવેલું જ છે. ડેસ્પરેટ એટલે વરીડ, પ્રોટેક્ટ એટલે સેવ, પેશન્ટ એટલે ટોલરન્સ, બિલ એટલે બીક ચાંચ, બરાબર ને? સ્વેટ એટલે પરસ્પાયર, ઇગ્નોર એટલે નિગ્લેક્ટ, બ્રીડ એટલે પ્રોડ્યુસ, અને હેબિટાટ એટલે શું આવશે મિત્રો? આ હોમ આવશે, બરાબર ને? એક્સપેક્ટ એટલે હોપ, એન્શિયન્ટ એટલે વેરી ઓલ્ડ. તો મિત્રો આમાં આપણે ફંક્શન્સ જોવાનું છે. હાઉ વન્ડરફુલ ધીસ મૂવી ઇઝ. તો મિત્રો આ ઊંડો આઈ જેવો જ્યાં પણ આવે, યાદ રાખવાનું, જ્યાં પણ આવે તો એને શું કહેવાય? તો મિત્રો એક્સક્લેમેશન માર્ક આવેલું છે આ, બરાબર. ઢો એટલે કોન્ટ્રાસ્ટ છે મિત્રો, કોન્ટ્રાસ્ટ ઢો આવ્યું એટલે જોવા વગર આપણે જોઈ લેવાનું કોન્ટ્રાસ્ટ. કમ્પેરિઝન હેબિચ્યુઅલ પાસ્ટ, ઓકે. એક્સપ્રેસિંગ ઢો હી વર્ક્સ હાર્ડ હી ડઝન્ટ ગેટ ગુડ રિઝલ્ટ. કમ્પેરિઝન એક્સપ્રેસિંગ કન્ડિશન. હેબિચ્યુઅલ પાસ્ટ એક્સપ્રેસિંગ ચોઇસ, એક્સપ્રેસિંગ રીઝન. મિત્રો આમાં કોન્ટ્રાસ્ટ નથી આવેલું. હી વર્ક્સ હાર્ડ હી ડઝન્ટ ગેટ ગુડ માર્ક્સ. ઓકે મિત્રો, તો આમાં તમને આ કોન્ટ્રાસ્ટ આવશે, આમાં આપેલ નથી કોન્ટ્રાસ્ટ. ઓકે. નેક્સ્ટ જોઈ લઈએ. કરીને ઇઝ મોર ઇન્ટેલિજન્ટ આવ્યું એટલે આને કહેવાય એક્સપ્રેસિંગ કમ્પેરિઝન. ઓકે. નેક્સ્ટ, રન ફાસ્ટ સો ડેટ હી કુડ કેચ ધ ટ્રેન. હી રેન સો ડેટ મુરલ રેન સો ફાસ્ટ એટલે પર્પસ છે, બરાબર ને? રુચિ યુઝ ટુ એટલે હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ. કુડન્ટ અટેન્ડ ધ ક્લાસ બીકોઝ એટલે રીઝન. નેહા વિલ આઈધર અને ઓર એટલે ચોઇસ. ઇફ એટલે કન્ડિશન. વી યુઝ ટુ એટલે હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ. આઈ વુડ લાઇક ટુ પ્લે આઈધર ક્રિકેટ આઈધર ઓર આવ્યું એટલે શું આવશે મિત્રો? ઓલ્ટરનેટિવ એટલે ઓપ્શન. સરળ છે. આવા આપણે જોઈ લઈએ કે વોટ હેપન વેન અરુણિમા વોઝ ટ્રાવેલિંગ ઓન ટ્રેન. શું થયું? તો વેન અરુણિમા, આન્સર કેવી રીતે લખવાનું? વેન અરુણિમા વોઝ ટ્રાવેલિંગ ઓન ટ્રેન તો શું થાય છે મિત્રો? તો સમ ઠગ્સ ટ્રાય ટુ સ્નેચ હર ગોલ્ડન ચેન. રાઇટ ફૂલ ફોર્મ ઓફ AIIMS. તો શું આવશે? ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ. આન્સર કેવી રીતે લખવાનું? ધ ફૂલ ફોર્મ ઓફ AIIMS ઇઝ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ. ઓકે. આગળ જઈએ. વેર ડીડ અલીભાઈ યુઝ ટુ ગો. અલીભાઈ ક્યાં જતા? બરાબર. તો એ ક્યાં જતા? ઇન ધ માઉન્ટેન્સ. તો આન્સર કેવી રીતે લખવાનું છે મિત્રો? અલીભાઈ યુઝ ટુ ગો ટુ ધ હિમાલયન માઉન્ટેન્સ ટુ ઓબ્ઝર્વ નેચર. ઓકે. વોટ ડીડ અલીભાઈ સેલ ઇન વિલેજીસ ઓફ હિમાલય. શું વેચતા? તો આન્સર લખવાનું છે કેવી રીતે? અલીભાઈ સેલનું થશે સોલ્ડ, કેમ કે આ ડીડ આપેલું છે. અલીભાઈ સોલ્ડ ડ્રાઈડ એપ્રિકોટ્સ, હર્બ્સ એન્ડ મેડિસિન એન્ડ પ્રેશિયસ સ્ટોન્સ. ઓકે. નેક્સ્ટ જોઈએ. વિચ સાઉન્ડ ઇઝ મેન્શન્ડ ઇન ધ પેરેગ્રાફ. આ પેરેગ્રાફમાં કયો સાઉન્ડ, બરાબર? ઓકે મિત્રો, તો આપણને ખબર છે બર્ડ્સ ચીર્પિંગ. તો ચીર્પિંગ ઓફ ધ બર્ડ્સ. ઓકે. ચીર્પિંગ ઓફ ધ બર્ડ્સ સાઉન્ડ્સ આન્સર આવશે. નેક્સ્ટ જોઈએ. વાય ડીડ ધે ઓલ કીપ અવેક સિટિંગ ઓન અલીભાઈસ બેડ. કેમ અવેક? બીકોઝ અલીભાઈ વોઝ ટેલિંગ સ્ટોરીઝ. બીકોઝ દે વર લિસનિંગ એન ઇન્ટરેસ્ટિંગ ટ્રાવેલ એક્સપિરિયન્સ ફ્રોમ અલીભાઈ. આન્સર કેવી રીતે લખવાનું મિત્રો? દે ઓલ કેપ્ટ અવેક સિટિંગ ઓન અલીભાઈસ બેડ બીકોઝ they were listening to Alibai's interesting travel experiences. ઓકે. આગળ જોઈએ. વોટ ડીડ સાહેબ સડનલી આસ્ક. મિત્રો આ જરાક લાંબુ છે, તમે જ કરી લેજો. ઓકે, કરી દઈએ આપણે. વોટ ડીડ સાહેબ સડનલી આસ્ક. સડનલી સાહેબ શું કીધું? તો સાહેબ, આન્સર કેવી રીતે લખવાનું મિત્રો? સાહેબ સડનલી આસ્ક્ડ થશે. કેમ આસ્ક થશે? કેમ કે ડીડ. સાહેબ સડનલી આસ્ક્ડ હર એવરેસ્ટ ચઢોગી. હર એટલે કોણ? અરુણિમા સિન્હા. ગીવ અનધર વન વર્ડ ફોર ડિસેબલ પર્સન. ડિસેબલ પર્સનનું બીજું નામ શું છે મિત્રો? ડિસેબલ્ડ પર્સન એટલે શું?
તો મિત્રો અહીંયા આપણને આ પેરેગ્રાફમાં આપેલું હોય તે આપણે શોધવાનું છે બરાબર ને. તો એમ્પ્યુટી આવશે. શું આવશે મિત્રો? બીજોમાં આવશે એમ્પ્યુટી. ઓકે, આગળ જોઈએ. વોટ ઇઝ ઓટોફેબ? ઓટોફેબ એટલે શું? વોટ ઇઝ ઓટોફેબ? તો આન્સર કેવી રીતે લખવાનો છે? ઓટોફેબ ઇઝ okay a set of technologies that automate a process for bringing three-dimensional solid object from raw materials. Which materials does industry use? તો which materials તો આન્સર લખવાનું છે raw materials. આન્સર કેવી રીતે લખવાનું છે? The industry uses raw materials to make an object. ઓકે, આગળ જોઈએ. How is AutoFab benefited for manufacturers? કેવી રીતે મેન્યુફેક્ચરર્સ ને બેનિફિટ છે? તો AutoFab is benefited to manufacturers to satisfy the unique needs of the customer. Unique needs, બરાબર? ઓકે મિત્રો, આ પ્રમાણે આજે પેરેગ્રાફ છે તમે જોઈ લેજો. આ પ્રમાણે વોટ ઇઝ ધ લોકલ નેમ ઓફ માઉન્ટ એવરેસ્ટ? માઉન્ટ એવરેસ્ટનું લોકલ નામ શું છે? તો સાગરમઠ. આન્સર કેવી રીતે લખવાનું છે? ધ લોકલ નેમ ઓફ માઉન્ટ એવરેસ્ટ ઇઝ સાગરમઠ. ઓકે, હાઉ વોઝ ધ લાસ્ટ ટ્રેક ઓફ ધ પીક? કેવો હતો લાસ્ટ ટ્રેક? ઓકે, ધ લાસ્ટ ટ્રેક ઓફ ધ પીક વોઝ અ વેરી ડેન્જરસ નેરો પાથ. ઓકે, આગળ જોઈએ. આમાં પણ આપણે આજે સવાલ જવાબ આપેલા છે. ઓકે, આમાંથી પણ પેરેગ્રાફમાંથી સવાલ જવાબ લખવાનો છે મિત્રો. ઓકે, તો તમને સમજાઈ ગયું હશે કેવી રીતે લખવાનું છે પેપર. ઓકે, તો મિત્રો આ સેક્શન ડીમાં જોઈએ. ઓકે, તો અહીંયા શું જોવાનું? વી સોડ. હવે વિલ સોનું થઈ ગયું ભૂતકાળ. વી સોડ સમ સીડ્સ ઇન ધ ફાર્મ. માય અંકલ વિલ લુકનું થશે લુકડ આફ્ટર ધ પ્લાન્ટ્સ. માય ફાધર વોટર્ડ ધેમ. સમજાઈ ગયું? હવે રીમાં વોઝ વર્તમાન કાળનું ભૂતકાળ. ઇઝનું થશે વોઝ. ઇન્ટેલિજન્ટ સોલ્વ્સનું સોલ્વડ. SOLVED સોલ્વડ ઇવન્ટ ઓફ પ્રોબ્લેમ્સ રિલેટેડ ટુ સાયન્સ એન્ડ મેથ્સ. ડઝનું ડીડ મેન્ટલ એક્સરસાઇઝ વેન આઈ મેટ હર. ઓકે, નેક્સ્ટ જોઈએ. અહીંયા પણ વર્તમાન કાળનું ભૂતકાળ. હેલ્પનું હેલ્પડ. માય ફાધર લર્નનું લર્ન્ટ. રીડિંગ સ્કિલ ડઝનું ડીડ. ઓકે, અહીંયા નહીં બદલાશે, ડીડ જ રહેશે. ઓકે, હવે વોન્ટ્સનું વોન્ટેડ વર્તમાન કાળનું ભૂતકાળ. વોન્ટેડ. વિલ કન્ટિન્યુડ. લાઇક્સનું લાઇકડ. બરાબર. હવે આ પેસિવ વોઇસ છે મિત્રો. આ પેસિવ વોઇસ કેવી રીતે કરવાનું તમને સમજાઈ દઉં. અ સેવિંગ એકાઉન્ટ વોઝ ઓપન્ડ ઇન કન્નારા બેંક બાય સુમિત્રા. સી ડિપોઝિટ. ઓકે, 10,000 rupees વોઝ ડિપોઝિટેડ લાસ્ટ મંથ બાય હર. મની વોઝ નેવર વિથડ્રોન ફ્રોમ હર સેવિંગ એકાઉન્ટ બાય હર. ઓકે, આ પ્રમાણે લખવાનું છે. ઓકે મિત્રો, આ ઈમેલ લખવાનું છે. તો થેન્ક યુ ફ્રેન્ડ્સ. આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અને આ વિડીયોનું પૂરેપૂરું સોલ્યુશન જોતું હોય તો બી મને તમે કહો. ઓકે, થેન્ક યુ.